ગુજરાતી બાળ વાર્તા મધુમાખીનો હુમલો। એક સુંદર સવાર સોન અને ઘરની બહાર ગાર્ડનમાં ઊભું તડકામાં શરીરને શેકતું હતું। વહેલી સવારનો હળવો તડકો એટલે એમાં ઊભા રહેવાની ખૂબ મજા આવી રહી હતી। એને પોતાના મિત્રોને પણ બહાર બોલાવી લીધા। મિત્રો બહાર આવ્યા એટલે બધા સીપ ગાર્ડનમાં આમથી તેમ ટહેલવા લાગ્યા। ટહેલતા ટહેલતા સોનની ઉપરથી એક ભમરી પસાર થઈ। કોણ જાણે કેમ પણ સોનને મજાક સૂજી અને તેને ભમરીને એક જ ઝટકાથી પોતાના એક હાથ વડે પકડી લીધી। સોનના હાથમાંથી છૂટવા ભમરી આમથી તેમ તરફડિયા મારતી હતી। થોડી વાર એને પકડીને સોને હાથ ખોલી નાખ્યો। ભમરી ડરીને ઉડી ગઈ। તેને ઉડતી જોઈ સોનને હસવું આવ્યું। ભમરી ડરી તો ગઈ જ હતી, પણ ડરની સાથે એની અંદર ગુસ્સો પણ હતો। એ ઉપરથી નીચે ગઈ। ઉપર ઊંચે ગયા પછી એને કહ્યું, મને હેરાન કરી છે ને, હવે તું જો, હું પણ તને મજા ચખાડું છું। ભમરી ઉડીને એના દર પાસે ગઈ। ત્યાં એને બધી ભમરીઓ ભેગી કરી અને ભેગી કરીને બધી વાત જણાવી। બધી વાત જાણીને બીજી ભમરીઓને પણ કહ્યું કે ચાલ આપણે સોન અને તેના મિત્રોને મજા ચખાડીએ। બધી ભમરી ઉડીને સોન અને એના મિત્રો ઊભા હતા ત્યાં ગઈ। સાવ શાંત વાતાવરણ હતું, પણ ત્યાં થોડી જ વારમાં ઝૂઝૂનો અવાજ આવ્યો। સોન ચારે કોર જોવા માંડ્યો। બધે જોતાં એને ખબર પડી કે ઊંચે આકાશમાં જમણી તરફ એક મોટો કાળા કલરનો ગોળો એની તરફ આવી રહ્યો છે। સોનને લાગી બીક। કાળા કલરનો ગોળો એની નજીક આવી રહ્યો હતો। હવે તો માત્ર સોન જ નહીં, એના મિત્રો પણ એ ગોળાને જોઈ લીધો હતો। આમ તેમ દોડાદોડી કરવા માંડ્યા। ભમરીનો ગોળો સોન અને તેના મિત્રોને દોડાવતો જતો અને હવામાં જ અલગ અલગ આકાર બનાવતો જતો હતો। સોનને ખબર પડી ગઈ કે એ ભમરીઓનું ઝુંડ હતું જે એની પાછળ પડ્યું હતું, કારણ કે ઘડીક ઘોડાનો આકાર તો ઘડીક બંદૂકનો આકાર, થોડી વાર બોમ્બનો આકાર તો વળી હથકડીનો આકાર, ઘડીક વાર કેકનો આકાર તો થોડી વાર ફુગ્ગાનો આકાર, એમ અલગ અલગ આકાર બનાવતું ભમરીનું ઝુંડ આમથી તેમ હવામાં ફરી રહ્યું હતું। આ ઝુંડ સોન અને એના મિત્રો બરાબર પચવી રહ્યું હતું। સોન અને એના મિત્રોને ભમરીથી ડરતા જોઈને, આમથી તેમ ભાગતા જોઈને હવે હસવાનો વારો ભમરીનો હતો। એ તો બધી હવામાં કરબત બતાવી રહી હતી। સોનની સાથે રહેતા કૂતરાને આ જોવાની ખૂબ મજા આવી રહી હતી। તે એક જગ્યાએ શાંતિથી બેસીને આ હસીને જોઈ રહ્યું હતું। થોડી વારમાં આમ તેમ ચાલ્યા બાદ કૂતરાને યાદ આવ્યું કે આ સીપ આમથી તેમ દોડી રહ્યા છે તો દોડીને આખા ગાર્ડનને વેરવિખેર કરી નાખશે। થોડી વારમાં એમના માલિક આવી જશે તો એ ગાર્ડનની હાલત જોઈને બધાને ખીજાશે। સોનને બૂમ પાડીને કહ્યું, સોન માફી માંગી લે, નહીં તો ભમરી કરડી જશે। સોનને કૂતરાની વાત સાચી લાગી। એ હવે ડરતા ડરતા પણ એક જગ્યાએ ઊભો રહ્યો અને ત્યાં ઊભા રહીને એને સોરી કહેવાનું શરૂઆત કરી। ભમરીનું ઝુંડ નજીક આવ્યું ત્યાં સુધી એને સોરી કહેવાનું ચાલુ રાખ્યું। સોનને આટલું બધું સોરી બોલતો જોઈને ભમરીઓને દયા આવી, કારણ કે બધી જ ભમરીઓએ સોન અને તેના મિત્રોને 1 કલાક સુધી દોડાવીને સરખો સબક શીખડાવી દીધો હતો। બધી જ ભમરીઓ ત્યાંથી ઉડીને જતી રહી અને સોનને ખબર પડી ગઈ કે એમ કોઈને હેરાન ન કરવા જોઈએ।